નમસ્કાર મારા આત્મીય મિત્રો, લાગણીના સુર અને જીવનના વિવેકને વાગોળતા આજના આ પર્વની અભિવ્યક્તિમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજનો આપણો વિષય છે લાભ પાંચમ. લાભનો ખરો અર્થ માત્ર ધનની કમાણી નહીં, પણ જીવનની કૃતાર્થતાનો મધુર અનુભવ. અને હું છું આપનો સ્નેહી સાથી પુનિત ઠક્કર. દિવાળીના એ 5મા પ્રકાશમય દિવસો પછી આપણા જીવનમાં એક નવો અરુણ ઉદય લઈને આવે છે આ દિવસ લાભ પાંચમ. આ માત્ર વેપાર ધંધાના ચોપડા ખોલવાનો દિવસ નથી, આ તો આપણા હૃદયના હિસાબ ખોલવાનો દિવસ છે. આ દિવસથી જ ધંધાકીય વર્ષનો ખરો આરંભ થાય છે. નવા ખાતા ખોલાય, નવા સંબંધો બંધાય, નવા વ્યવહારો શરૂ થાય. પણ જરા વિચારજો, જો ખરા અર્થમાં લાભ મેળવવો હોય તો એ પહેલા આપણા વિચારનું હિસાબ પુસ્તક અને આપણી નીતિની નિયત શુદ્ધ હોવી જોઈએ. લાભ એટલે શું? શું માત્ર પૈસા? ના, ક્યારેય નહીં. ખરો લાભ તો એ છે જ્યારે ધન મેળવીને પણ રાત્રે મનની શાંતિથી ઊંઘ આવે. ખરો લાભ એ છે જ્યારે સંબંધોમાં સ્વાર્થ નહીં, પવિત્રતા જળવાય. અને ખરો લાભ એ છે જ્યારે કર્મમાં ઈમાનદારીની મહેક આવે. ધન કમાવવું સહેલું હશે, પણ એ ધન સાથે ધર્મનો દીવો જલતો રાખવો એ જ જીવનનો સાચો વિવેક છે. આ પર્વ આપણને એક સુંદર સંદેશ આપે છે. લાભ માત્ર લેવાનો નહીં, વહેંચવાનો, આપવાનો પણ હોવો જોઈએ. યાદ રાખજો, જે પોતાના હાથથી કોઈકને કંઈક આપે છે એનું પાત્ર ક્યારેય ખાલી રહેતું નથી. આ તો પ્રકૃતિનો નિયમ છે. શાસ્ત્રોમાં પણ કેટલું સરસ ઉલ્લેખ છે. ધન મૂલમ મધુરમ, ધર્મ મૂલમ મહત્તમ. ધનથી મળતી મીઠાશ તો ક્ષણિક છે, આજે છે કાલે નથી. પણ ધર્મના માર્ગે ચાલીને જે ઊંચાઈ મળે છે એ શાશ્વત હોય છે, એ ક્યારેય ઓછી થતી નથી. લાભ પાંચમ એક એવી પળ છે જ્યારે આપણા જીવનના આખા વર્ષના હિસાબને તોલીએ છીએ. પણ એમાં એવું ન પૂછાય કે કેટલી કમાણી થઈ, પણ એવું પૂછાય કેટલા નિરાશ ચહેરા પર સ્મિત લાવ્યા, કેટલા સંબંધોના દિલ જીત્યા, કેટલાને આપણા જ્ઞાનથી સાચો રસ્તો બતાવ્યો. આધુનિક યુગની આંધળી દોટમાં લાભનો અર્થ સંકોચાઈને માત્ર આર્થિક નફો બની ગયો છે. પણ સાચો લાભ તો એ છે જ્યારે તમારી શક્તિ અને ક્ષમતા કોઈ અન્ય માટે નિમિત્ત બને, જ્યારે તમારું જ્ઞાન કોઈને માર્ગ બતાવે, તમારો કિંમતી સમય કોઈની મદદમાં વીતે, તમારી સંપત્તિ કોઈના વિકાસમાં વપરાય, ત્યારે જ એને સાચી લાભ પાંચમ કહેવાય છે. યુવા પેઢી માટે આ પર્વનો સંદેશ હું મારો દિલથી આપવા માંગુ છું. ફક્ત સફળતા નહીં, સાર્થકતા કમાજો. ફક્ત ધન નહીં, જીવનની સાચી દિશા મેળવજો. ફક્ત લાભ લેનાર નહીં, પણ લાભકારી બનવાનો સંકલ્પ લેજો. આવો આજે એક સંકલ્પ લઈએ. બહારના દુકાનોના દીવા પ્રગટાવો, પણ અંતરાત્માના પ્રકાશને ક્યારેય ઝાંખો થવા ન દેશો. વ્યવસાય જરૂર વધારો, પણ હૃદયનો વિવેક ક્યારેય ન ગુમાવશો. સંબંધો બાંધો, પણ એમાં સ્વાર્થના મેલને ક્યારેય ન આવવા દેશો. ધન જરૂર મેળવો, પણ જીવનમાં સંતુલન જાળવજો. એ જ ખરો ધન લાભ છે. લાભ પાંચમનો મારો હૃદયપૂર્વકનો અર્થ એટલો જ છે, જીવનના દરેક ક્ષેત્રમાં એવા જ પગલાં ભરવા જે ફક્ત આપણા માટે નહીં, પરંતુ અન્ય સૌ માટે પણ લાભદાયી અને સુખદાયી બને. ઘરમાં ધન સમૃદ્ધિનો વાસ થાય, પરંતુ સાથે જ હૃદયમાં દયા, આદર અને આનંદના દીવા પણ હંમેશા ઝળહળતા રહે. લાભ પાંચમના આ પવિત્ર દિવસે આપ સૌને મારા હૃદયના ઊંડાણથી શુભ લાભ, સદલાભ અને સમૃદ્ધિની હાર્દિક શુભેચ્છાઓ. જય શ્રી ગણેશ, જય માતા લક્ષ્મી.